વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે 5 નવદંપતીઓના સમૂહ લગ્ન, જેમાં 5 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 13 વર્ષથી સામાજિક સેવાના ભાગરૂપે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને અત્યાર સુધી તેઓ 165 જોડાના લગ્ન કરાવી ચૂક્યા છે। દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે જે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વરઘોડો સાઈબાબા મંદિરથી નીકળ્યો હતો અને ત્યાંથી વાજતે ગાજતે વરઘોડો પહોંચ્યો દિવાળીપુરા અતિથિ ગૃહ ખાતે અને ત્યાં આ 5 નવદંપતી લગ્ન ગ્રંથિમાં જોડાયા। આ ખાસ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને ભેટ પણ અર્પણ કરી હતી। નગરી છે, ધર્મની નગરી છે અને જીવતો જાગતો ઉદાહરણ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા કેટલા 13 વર્ષથી સતત કન્ટિન્યુ 160 કરતાં પણ વધારે નવયુવકોને જે લગ્ન જોડાણ એટલે એવા લોકો છે કે આપણે જાણીએ છીએ કે એક દીકરીનું લગ્ન કરવા લોકોને પોતાના ઘરેના વેચવા પડે, મકાનો વેચવું પડે અને તેમ છતાં પણ જ્યારે પોતે કોઈ પણ જાતના ન કોઈ પોલિટિક્સમાં કે નહીં કોઈ ઉદ્યોગમાં પણ પોતે એક કોમન મેન તરીકે પણ દીપકભાઈ જાદવ અને એમની સમગ્ર ટીમ તમે જુઓ છો કે રૂકમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એ અલગ અલગ પ્રકારના સેવાકીય કામ કરે છે। લોકોને બહાર ફરવા લઈ જવાનું હોય, હૃદય હમણાં જુઓ કે આજે આ લગ્ન છે ત્યારે પણ સવારે હૃદય રોગનું નિદાન કેમ્પ અને હવે 5 યુગલોના લગ્ન કરાવવાના। એક દીકરીને લગ્ન કરાવવા માટે ત્યારે મા બાપને કેટલું કષ્ટ કરવું પડે છે અને પોતાના સમાજની અંદર સમાજની દીકરીઓ સાથે સાથે એક યુનિટી સાથે આજ સતત 13 વર્ષથી દીપકભાઈ કરે છે અને એમની સાથે જોડાયેલા બધા જ લોકોને હું નતમસ્તક વંદન કરું છું। મહારાષ્ટ્રન સમાજના સર્વે લોકો, કારણ કે વિઠ્ઠલ રૂકમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એક એવું છે કે અહીંથી જ્યાં બી પ્રવાસો કરવાના હોય, મેડિકલ હોય, સેવાકીય કોઈ પણ કામ હોય તો આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। ભગવાનને પ્રાર્થના કરી કે એમને ખૂબ વર્ષો સુધી આ જ પ્રકારની સેવા ચાલુ રાખે અને સમગ્ર ટીમને અને આજના દિવસે જે પણ નવયુવકોના જે લગ્ન થયા છે એમને આવનારું જીવન એમને લાભદાયી, સુખદાયી અને સુખમય રહે તેવી જ પ્રભુને પ્રાર્થના અને ફરી એકવાર આ સમગ્ર સ્ટાર્સને અને દીપકભાઈને નતમસ્તક વંદન કરીએ છીએ। જય સાંઈ। વિઠ્ઠલ રખમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્કારી નગરી વડોદરા શહેરમાં છેલ્લા 13 વર્ષથી વિવિધ પ્રકારના કાર્યરત છે અને મોટું કામ એટલે આપણે સમૂહ લગ્નનું, એની સાથે આજે 5 જોડાઓનું દિવાળીપુરા ખાતે આયોજન કરવામાં આવેલું છે। આજ દિન સુધી 165 જોડાઓનું એવું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। એની સાથે આજે સાંજે વરઘોડો સાઈબાબા મંદિરથી નીકળીને સાંજના 7 વાગે પાછો આપણે અતિથિ ગૃહ આવીને પછી લગ્નવિધિ થવાની છે। સંસ્કારી નગરી વડોદરામાં ગુરુવાર્ય દાદા મહારાજ મોરે માઉલી એમના કૃપા આશીર્વાદથી આજે વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી દીપકભાઈ શ્રીપતભાઈ જાદવ એમના અધ્યક્ષતામાં ટ્રસ્ટ તરફે આજે 13મું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં 5 જોડાઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે। આપણા ટ્રસ્ટના નાના પ્રકારના અનેક પ્રકારના સમાજ ઉપયોગી કામો અમે કરીએ છીએ। એમાં સૌથી મોટું એટલે સમૂહ લગ્ન। સાથે સાથે કાલે 9 તારીખે અમે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરેલું હતું। એમાં પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। ટ્રસ્ટનું કામ એ પણ એક જ છે કે બધાની એટલે કોઈ પણની લાઈફમાં લાઈફ ટાઈમ કોન્ટ્રીબ્યુશન થાય એવું વિચારવું અને એ વિચાર થકી જ આ વિચાર ટ્રસ્ટના કાર્યકર્તાઓ સામે હમણાં ટ્રસ્ટના અધ્યક્ષ દીપકભાઈએ માંડ્યો અને ટ્રસ્ટના કાર્યકર્તાઓએ વધાવી લીધો અને આ વિચાર જ એક મોટી મહત્ત્વની થઈ કે જેની લીધે આજે 13 વર્ષથી આ ટ્રસ્ટ સામૂહિક રીતે સારી રીતે બધા જ કાર્યક્રમો પાર પાડે છે। મારું નામ રવિન્દ્ર સાળુંકે છે, વિઠ્ઠલ રખુમાઈ ચેરિટેબલ ટ્રસ્ટનો સેક્રેટરી। થેન્ક યુ।